ના તાણી તો ના કરવું શું હું મેઠા ભાઈ તમે બપોરના પોટલા પાછા કરો છો? હવે તમે શું વાત કરું આવવાના બપોરના તો હેડો આવો માથે બેઠા બેઠા વાત કરવા એટલે હવે નહીં પહોંચી વળાતું શું? એ જ વાત છે તારે મેન કારણ જ છે. એટલે તમારે સૂત્રે તોડી નાખે આબુ છે ને બાવડો હું એ કૂદનું પેલું આટલું છે હું થઈ જાય છે. જો પાણી પીવું પછી વાત કરું તમારે. અમે કીધું જીગા ભાન ભેળા થઈ આવે જીગો ભાત કે નવરા જ હતા ને. પણ હવે એમ જ જેવું છે ખબર છે મેઠા ભાઈ હું પડું છું એકાઉ બરાબર. હા તોરા છે ઘણા ફસવાતું છે નહીં પણ બેસો પર ના પોકાતું હોય તો મેળ આવે એવો નહીં ને. ચમ બેસું પછી કરું છું તમે ભાગે આલવી હતી આની હતી કોણ મારો બેટો જાતો રહ્યો. જેવો જ પકડી લાવ્યા ભાઈજો તમે? અરે મારો બેટો જોતો જો પણ પાછા આધાર લઈને જો તારે હવે મારો બેટો કોઈ હારો મળી ગયો હોત તો સારું હતું ના સુરામપુરી પાસે આ ગાયું વણી. એટલે ટોરમ લાંબો છે કે ખેતરમાં કામ કરવા? ટોરામાં કામ કરે તો હોય ને ખેતરમાં કામ કરે તો હોય ને કે હારો હોય ને કોઈ ભાલ મળે તો તમને કો હું લઈને આવું તો મને કહેજો કે. હા અને જો મને તો તમે ઓળખો જ છો સારી પીઠે. હા તો પછી આપણે કોઈ દાડો મોણાની એવું આખા પાછું રાખ્યું નથી. તમારી કોઈ દાડો છે રાડ ના. હા તારે આપણે તો વ્યવસ્થિત મોણા જોવે ખાલી આમ તમે લાવશો તો બધા વ્યવસ્થિત જ હશે. ના ના હારો જ લાવશે. તારે કેમ હોય તો કહેજો હારો. કેટલા ઢોરા છે? ઘણો તો મારા બેટે ઘણો છે એમ તો એક પહોંચી વળશે. હા હું તો પહોંચી વળશે હું એકલો હાલ નહીં પહોંચી વળતો. હા તમે જ પહોંચી વળો છો. આટલી ઉંમરે હું એકલો પહોંચી વળતો ઈ કેમ ના પહોંચી વળશે. તારે હા તો હું ચા મેં લાવું. ના ચા નહીં પીવો. હે આ તો હોય હેડ્યો કીધું જીગુ ભાન ભેળો થતા આવું. એવું એમ હોય. ના ના હારું હારું ક્ષેત્રમાં ભાળવા જાતો તો કે અને કોઈ ભાલમાં હોય મને કહેજો તારે જોન કરજો. ના ના લાવા આપણે આ તમારે હવે ઉંમર છે કોમ કરવાની. અને જો ભાઈ હા પાકીદાર હોય ને તો હું ચેક આબુ જાઉં હોય તો જઈ છું. એટલે તમે ચે નહરતા નહીં અમે એટલે તાર કહે છે રાખો થઈ ગયો છું હા બધાઈ ગયો કહું છું. ના ના લાવારો આપણે ગોતે ગમે ને ગોતા. હા ના કહો વાંધો નહીં. ચડો હું હેડું તો એ હારું એ આવજો એ હારું એ હા. હવે પાકીદાર મને હોત તો સારું હતું અમે જરૂર તો છે જ કોમ થઈ જાય તો સારું. મેં તો ભાઈ ક્યાંક તો ગોચી હાલશે. આ પેલા મારા બેટા ખેંગારી જામ હટ ગોચીને લાવ્યો તો જે હમણાં પછા હજારની શોટ આવી તેમ જ મેઠા ભાઈની જ વાત કરી બીજા કોઈ હું વાત ના કરું. એટલે એ તો જોઈ જાય હાલ તો હવે હું આરામ કરું પછીની વાત પછી. એ રોમ તારી માયા એ પ્રભુ એ રોમ. કોઈ નોકરીનું કે કોઈ ધંધાનું કે કોઈ રાખતું જ નહીં કોમે જ કોમ ઘણું કરવું છે પણ કોઈ કેદ કોમ કરે એમને તો કેમ ઘેર કોમ કરે પૈસા આવે એવું કોમ થાય હોય તો કોમ કરો. દેખાતું નથી. બંગલા તો મારા બધા મોટા મોટા દેખાય છે. બંગલા ગાડીઓ ટ્રેક્ટર ને એવું તો જવા તહ છે હોય કોક સેટિંગ થાય એવું લાગે છે. હવે આના કેમ રહેવું પડ્યું છે પણ કોઈ દેખાતું નથી. હા વડીલ વિચાર છે. એ વડીલ કોણ છે? બાજુના ગામમાંથી આવ્યો ક્યાંથી આવ્યા ભાઈ? બાજુના ગામમાંથી. તમે આવ્યા છે બેહો. કોઈ બેહું? ના ના બેહો બેહો. ચાલ છે તો તમે ગમે રહ્યા પણ આમ તો મહેમાન કેવો કે કોક ધંધા બદલે ફરવું છું કોઈ કોક કે રાખીને કોઈ કોમ. ચમ એટલે આટલી ઉંમરે ધંધો ખોલવો પડ્યો છે હવે? બાપો કહેતા હતા કે ભણો બાટી કોઈ ભણ્યા નહીં હા અને જમીન કોઈ હતી જ નહીં એટલે કોક તો કરવું પડે કે હવે ભણ્યા વગર કોણ રાખે આપણને તો. એટલે આમ ગમે ને ભાજ્યો રહેવું છે કે પાજો કો તો પાજો જ ભાજ્યો રહેવું છે. હો એટલે શું કોમ કરતા આવડે છે? કોમ તો હવે જે ધણી કે એ કરશે એમ નહીં આવડે તો કરવું તો પડશે જ કે. બધું ફાવે? ઓછું ફાવે પણ ફાવાડી છે. ઢોરાનું ફાવે? ધોરણું કરશે એમ હવ તો કોમ તો છે જો તમને હિયા બેહે તો
ધોરણનું છે કોમ ધોરણ છે હવે સારા પગાર હાલીને સારી રીતે મને વ્યવસ્થિત હોય તો રપરા પગાર તો વળી તમે જેવું કોમ કરશો જોહી પછી પગાર વધારશે હાલ તો તમને આમ નવા છો એટલે શું કેવું હવે કહો તમારની કોમ નહીં કોઈ ના આપણે બધું ટ્રેક્ટર રેડી આવડે છે એમ તો ફરું ફરું અમારે બધું કમ્પ્લીટ છે પણ આ છે એક બાજુ ભાઈને એવું છે તબેલાનું કોમ છે જો ફાવે તો સેટિંગ કરાવું તો કરાવો સેટિંગ જો ફવાડું તો પડશે જ કે હવે પેટ બદલે કોક તો કરવું પડશે ઓમ સફાઈ બીજા રેડી છો તમે ઓમ? કોઈ વ્યસન બેસન આપણે છે નહીં હોવે ને પછી આ તો જવાબદારી મારી થાય પછી ના એવું તમને કોઈ નુકસાન આવે એવું નહીં કરું હોવે નકર પછી ઓલો ડોહો મારું લોહી પી જાય કે આ તો ક્યાં સાચી ફસાયો વાત મન છે. સાચી વાત છે એમ રડો તો લઈ ડાયરેક્ટ હું ડોહા પાંચું પણ હવે ના રાખે તો ના કરતા તમે હારી આવો મારે ને, આવવું પડશે તો તમે હારી એ આવો ને તમને મને તો શું- પહેવાય જેવો નહીં ડોહો એમ તો એટલી વાત છે ને તારા પણ આમ હારડી ઓમ સો તો કમ્પ્લીટ કે તમે કમ્પ્લીટ રેડી હોવે એકદમ રેડી મળે નકર આ તો અત્યારે ફસાઈ છે મારું બેટું ના ના ફસાય નહીં હા એવું નહીં થાય આ વિશ્વાસ કરું છું હો પાછો હા હા કારણ કે તમે આ મજૂરી પૂરતું ખોળો છો એટલે કીધું કે સેટિંગ થાય તો વળી એમાં કરાવો તો સારું છે ના કરાવો હડો આ બધું પાડ્યું એટલે કીધું હોય મેળ પડી જાય ના ના મેળ તો પાડે પણ આમ તમે વ્યવસ્થિત કોમ કરજો પાછા ના કોમ તો તમારે કોમ નહીં પડે કોમમાં તો કે અત્યારે શું છે ઉપાડ લઈ લઈને જાતા રહેવાળા ઘણા છે તાર ઈ તો જે ઈ બગાડી જ છે હા. પછી અમારે જેવા આવી એ કોઈ ના રાખે શું કોમ કરતા પહેલા તમે કોઈ નહીં આ જાતા વેણમાં બટાકા ને એવું બધું કરતા એટલે સીઝન તો 10 દાડાની આમ હોય એટલે પછી નવરા હોય કે એ વાત હા છે કાયમ માટે કોમ મળે એવું રાખે ને હા તો હેડી જાય કોઈ બા કૂતરા જોઈને હેડજો મરજી ના પડી એવું છે હોવે તોડી નાખે છે જો ડોહો બેઠા જ છે અમારે બા આવરા તમે ઝાડકે આયા એટલે આ તો હું ઊંઝો તો ને તમારા કોમનો મોણા આવ્યા કીધું લાવો પેલો અહીંયા લઈ જો એવું એમ હાવ હાનું હાનું બેહો. બેહો બેહો ભાઈ મને વિશ્વાસ હતો હો હમ. કે તમે કોક કરશો ના કીધું પડી ચેના છે ભાઈ આ બાજુના ગોમમાંથી આવ્યા હતા. એમ કે બાજુ ગોમનો છું હા મેં પૂછ્યું છે આમ તો બધું રેડી પણ તમારે જે પૂછો એ પૂછો શું નામ શું છે તમારું મારું નામ રમણ 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 બધું બધું આમ રમણ નામ છે રમણ ભમણ ના કરતા ના ના એવું નહીં કરું એમ હા આ તો નોમ ઉપર જ જાય શું કેવું તમને તો ખબર છે એક આવ્યો તો 50,000 પાડીને ગયો છે એટલે બે ભાઈને પહેલું કીધું ઓય કીધું ભાઈ આ ઉપાડવાળી સિસ્ટમ હોય નથી હા. ના ઉપાડ ના હોય. જોતો મને તો પગાર આલ્યું ને ટેમો ટેમ કારણ કે ડોહાન વીચેલું છે જો હોય રમણ હમ વાપરો તાર પગારે જુઓ માપનો થાય પેલા હું કોમ જોયું કોમ મને ગમશે પછી તમને પગાર વ્યવસ્થિત કરી આલ્યો રહેવાનું હોય હોય અરે તમે તાર વય વય રો બે જોડી લુગડાઈ નહીં આલ્યો હા જો બસ બીજું શું એમ તો ખાવાનું. ડોહો ખાવાનું તમને હોજ હવાર બે ટાઈમ મળી જાય હમ. અને ભેંસનું દૂધ તમને જે ભેંસનું દૂધ ગમતું હોય ને એ ભેંસનું હોજે 250 ગ્રામ ને સવારમાં 250 ગ્રામ ખાલી પીવા બદલે હમ. અને ચા પીવા બદલે તમે તાર ગમે એમ વાપરો અહીં તમને છૂટ રેડી બરાબર કે કેટલા ઢોરા છે તમારે તો હવે તો જો એક આ તબેલો આખો ઉભો ના આજે આખે આખો હા અને વિશે કશી વળી બસ એમાં છે બસ વિશે વિશેક જેવો છે પહોંચી વળશો પચી વાર છે બધું કરવાનું છે જો. સોણ સાર એ બધું મેઠો પૈકી કરવાનું પછી તમારે આ આપણે ખેતરમાં બટાકા ને બધું વાયેલું છે ફુવારા ચાલુ કરતા બંધ કરતા ફાવે છે ભાવો ફાવે ફાવે કોઈ કોમ કરેલું છે પેલા એમ તો કર્યું થોડા કરું એમ તો વાંધો નથી લ્યો હમ. બરાબર તો મેઠા ભાઈ હમ. હું આ કોમ બતાવું પડું હા બતાવી ગયો હારું તમે હે હાવ હો અને તમારે જે ખાતરી કરવી હોય એ કરી નાખજો ફરી હા હો પછી આ તો કેવું છે ચીડી ડફોળા ના થાય હાલ પગાર હોય ને હું શું કરું તમારે એ ભાઈને કહો કે આટલો તમને ભાઈ શું પોહાય પગાર પગાર કોઈ સમજીને કહો હું તો હવે શું કહું સમજીને તમારી રૂપિયા હાલ 5,000 આલ્યો લ્યો 5000 પોહાય 5,000 તો 5,000 ખાવા પીવાનું છે કેટલું હા. ખાવા પીવાનું બધું દૂધ. મોય તો પછી. લુગડા મોય તમારે હોજવેલ ને તમે તારે આવજો ને 4 મોસાય આલ્યો એકલો શું એકલો જ છો એકલો શું તો શું વાંધો છે અત્યારે ખાવા પીવાના અલગથી 5000 થવા પડે એટલે સાચી વાત 10,000 તમને પડે મહિનો તાન, એટલે પોહા હે હમ. અને હાસી નીતિથી કામ કરશો તો પગાર મહિના છે વધાર્યો બરાબર છે બરાબર જો કોઈની વાતમ ના આવવાનું હા. બરોબર કોઈની સળપણીમ ના આવવાનું અને કોઈ ખોટું ના કરવાનું એ વાત સાચી છે હો હમ.
મેઠાભાઈ ઓય ને ફોન નહીં ઠેકાના નહીં ફોન તો તારા હવે બાપડા ફોન મજૂરી લા કરી ફૂટી જ ગયો તો એવું છે પગાર મત પસ કોક કવર નવું નખાવશું પૈણા નથી કોણ હાલે એ વાત હાસી તો કોણ તમે હાવ તદ્દન મોઢા તદ્દન વધારે બન્યો બન્યાનો હા હવે તમે બસ વાતો કરજો બધી તમારું હવે ભીડું જ રહેવાનું છે અને હું નેહરું હવે હો મેઠાભાઈ તો ઘરે આવતો તો પણ કોઈ તમે જોતો તેવા લઈ આવ્યો ને હો તો પછી કોઈ મગજમારી નહીં આવો એટલે હાડે મેઠાભાઈ હું અહીંયા કોમ બતાવું સારું હેડો હા એ તો હું વળી મળવા આવ્યો હા એ હા હા એ હાડે ત્યાં રમણ નામ તો મને યાદ રહી ગયું છે આ પકડો દોણિયું આજે દોડ્યું હા એ દોણિયું અને ભણો આ છો ને મારે પણ પડ્યું આ તમારે વાહ. ઈ જો એ પોડો ખાઈને પડો એટલે પણ હજી શીખું જ છું પણ શીખવામાં તપેલો ચોરી જાય તમે નાનથી રમણ ભમણ કરો એવું લાગે છે આ બધું સાઈડમાં કઈ નાખવાનું હો એ થોડું હોય તો ના આજુ ખાતર છે હવે આવું વળી એ તો ના હોય એ આપણે રાત્રે તમે દાઢના બેઠા હોય ને તો થોડો તાપણું થાય સોવાની કોઈ મેળવ્યું હા હવે વાતને સમજા આવડે જ છે ને રેડી પરફેક્ટ જબરું કોમ છો અને આ રેવું કરો આ બાજુ જુઓ રમણ હા અહીંયા તગારું લઈ ઠોકવાનું છે ઉપર હા ઉપર એમ નેસું નોખે આખો ક્ષેત્ર ના પડી ટકા સામે એટલું નોખતા તો વાત તમે નોખો તમે જોતા હું કેટલા ટકા પડ્યા છે એ તો તાર ઢાકડા તો હોય એ મારા બાપો કહેતા તો હો હા. કે બટી ભણજો હા પડ્યા હોત તો આ ના દાડા આવત મારે સારું કર્યું નહીં ભણ્યા અહીંયા મારો કોમ તો આવ્યા છો એટલું નોખતામાં તો કે બદલવાનું હોય છે એવું છે ઓય, બધાના ભરી નાખો આપણે કેમ છે માથે પડવાનું આ માથા ઠોકો દો હા સરસ ઉપર વસે હેડવડા અહીંયા થઈ ગયો અને બંધાણી છે હો આવે છે એ તો તાર મેકા છે તો ખાલી તમારા તબેલો સવારમાં લાઈટ આવે ને હા તે નલી ચાલુ કરી દો આ નલી હા ઓય આ વલગાડી ઓમ વલગાડી નાખવાનું હા બરોબર બરોબર અને પછી કાર ચાલુ કરી નાખવાનો બધો તબેલો થઈ નાખવાનો થઈ નાખવાનું એ તો વહેલા થઈ નાખવાનું હા વેરા અને ઓમ આવો આ સોળ તો પછી તમે નાખજો પડો હા તમારે બીજું બતાવો એ તમે ઓય આવો લા જો એ આ આપણે બોલ બરોબર બરોબર આમાંથી તોડી હા ખોન પલાળી અને ખાવડી દેવાનું કોરું મેળવાનું ફલાડી મેળવાનું કોરું કોરે કોરું હા અને પલાળવાનું જો બીજું કોઈ મારા ખોન હશે તો એ હું થોડું તમને કે પણ લાવ્યું તો હાલતો નથી બરોબર. નકર પલાળી મેળતો હતો બરાબર અને જોતા આવડે છે ને કમ્પ્લેટ હા ગોથા આવડે છે ને? એમ હા તો ભાઈ મારે જોતો તો એવો મને મજા છે એ હારું હે તાર હા તું ફોન કર હા હા અને તારે ફોન પલાળવાનું કેમ થાય તો ફોન પલાળજે બરોબર કેટલા વાગે પડાવવાનું ફોન જો ચેલા વાજા છે 2 વાજા હા 3 વાગે પલાળી નાખજે 3 વાગે મીઠ જવાનું આવ બરાબર છે રેડી અને કેટલું મેળવાનું ચોરા માપનું એક ને એક કટું નહીં એ ખોટું બધા મૂર્ખા ભિખારી કરવા છે તો મને કહેજો લાગે થઈ જાય હવા બેઠા આવજો એ તો મારે કેવું જ પડશે ને તારા જેવો આવો ભાજ્યો નાખું તો મારે કોઈક ના બધું ભાજ્યો ને હું બને એ વાત થાય તાની એક કટું મેળે ક્યાં જાય મને કીધું એક મેળવાનું છે એમ રૂપિયા પલન હીનું છે કાલે રાતે 11 વાગે આવી જાય મજા તાર તો આવી જ છે તાની એ તો હું તેમ થાય એટલે મને બતાવો ખાલી હા વાંધો નહીં. તું તારે કોમ કર્યા હતા આ બધું આવું દેખાય ને પન્યું ને એ હામને હાવને પાછું કરવાનું આમ લઈ લેવાનું એમ હા રેડી હા રેડી અને થોડા મોટા તમે તપેલો ધોતા હોય ને
એટલે આ ભેંસે માથે થોડો હાથ ફેરવજો. બરોબર હા હાબુ લગાવવાનું તમારે એવું જ સમજવાનું કે જોણે તમારા છોકરાને તમે નવડાવો. હા બરાબર? બરોબર આમ કેવા બુઘડી નવડાવો. જબર ચકાચક બસ. ડૉક્ટરનો ફોર્મ તમે કાલ જે કરતા હોય હવે હું આવું છું. બરાબર? કરો કોમ તમારે જે કરવું હોય. હા બેટા કોમ તો સારું કરે છે હો. આ બેઠા ભાઈ મોનો તો મને વ્યવસ્થિત રાખી આવેલો છે. એટલે ફોન તો હજી પડ્યું છે તો મને કર્યું શું ચઈ ગયો આમાં બેટો. ઓહ તાની આ જો કા કેવા 85. ઓ તમારું પુત્ર હા તે ઊંઝા છો એટલે ઘણી વાર કોમ કરી દીધું એટલે ઘણી વાર ઊંઘવા બધું બે એમ આરામ કરતો હતો આરામ કરતો બસ પેલા પોતલા આરામ કરે છે. તો પણ કેમ થાય જો છો આ જોવા રેચો પણ હવે બધું કોમ હકવાનું છે હવે તેમ થઈ રહ્યો છે એટલે શું તેમ થઈ ગયો છે દાડે ઊંઘવા ભાઈ નહીં મળે. કામ કરી કમ્પ્લેટ કરીને પછી જ ઊંઘવાનું. બધું કમ્પ્લીટ કરીને તો ઊંઝો છું હા હું ના ચાલે આ મને નથી ગમતું ભાઈ. પણ હવે થઈ જાય સાલું આ જોજો આ ચેવું પૂછ્યું તો છું. પણ હવે તાજું છે એટલે ભૂંકવાનું કે હા હે ને હવે પછી કોમ કરજે તાર. તો મને ઉપાડ કોક આલ્યા હોત તો તેમ ઉપાડ લે આજે અઠવાડિયે શું છે તાર પગાર છે તો પણ પૈસા જોયું કે અઠવાડિયા પહેલા તને પગાર આવ્યો તારા 500 રૂપિયા પગારમાં વધાર્યા. થઈ ગયા વાપરી ગયા 1500 રૂપિયા ઉપાડ આલો આ જો કા મને ખબર હતી કે આડા ભાજ્યા ની સુધરી આજ 15 અહીં આયા છે પરમ દાડે 13,000 આવશે પછી પોસે આવશે. એક દાડો કે હવે મારા વિવાહ આવે છે પસા આલો પછી રફું ચક્કર પછી જો પૈસા તો નથી. પૈસા જોયું છે થોડાક આલો શું કરવા છે તારે? પૈસા ના જોયું કોક લાવવું પડે પણ તારે શું લાવવાનું છે? કોઈ લાવવાનું નથી. ચોક લુગડે લાવવું તો નોકરે તો તું આવ્યો તારે બે જણ લઈ આને તો પૈસા સોળમાં બગડી જાય છે માનો બેટો નહીં પોકવા દે ઉભો રે. પણ નહીં કોઈ નહીં લે આ પોનસી રાખ લે એ મને શું આવશે એનું ઘણું આવે મને લુગડે ના આવ્યું કોઈ એ તો પછી નોકરે લાવજે હાલ રાખ પાપડમાં લે કોમ કરી હાઈ. સારું અને મારા કોમ છે હું કોમથી થોડો હજુ છું આ બાજુ પેલા ખેતરમાં હો તું તાર કોમ કરી દે હાઈ. તો નહીં 500 રૂપિયા આવી ગયા છો કોમ કરો રમણભાઈ શું કરો? એટલે હમું કરું છું બધું હવે દુવાન કેમ છે ને બધું સોન નોખવું પડશે ને તમે હોય ભાજ્યા રહ્યા તમે હું વહી રહ્યો છું તો પેલે છોડી મેજો નહીં તો મારા બધે કાઢી મેજો તમે એમ કર્યું કોઈ ઉપાડ તો હાલતો અને કોઈ ઠકાણાવાળો મોણસ હતો કે કોઈ ખાવા પીવા ઠકાણું પડતું હતું બધું એવું હતું તો છોડી મેજો એવું છે વચરો પગાર આલે છે 5000 રૂપિયા પગાર આલે બસ 5000 જ 5000 એને તો 8000 હતો તમારે તો પણ એની ખાવાનું નતું હોય ખાવાનું 2 ટકા કર્યું હતું કે હા એટલે થાય છે અને એમ કરતા ટોરેવો વધારે છે ધોરણ મારું વધારે છે હો. તો કેવું પડે છે ને કે આટલો પગાર તમને ના પાડવે શું હે તારમાં 85 રૂપિયા માજે ને 500 રૂપિયા આલે આટલો કંજૂસ ડોહો હીરો કંજૂસ છે અને દૂધ તો કેટલું જાય છે બહેણી જાય તો એક વાત કહું તમે કહેજો જો તમે દૂધ કેટલા લીટર ભરાવો છો
દૂધ તો દાડે 100 લીટર થાય. 100 લીટર થાય તો તમારે દૂધ તમે જ ભરાવા જાઓ ને દૂધ તો દૂધ તો હું ભરાવા જઉં છું. શેઠને જ ખબર નહીં હોતી ને. એ તો રહી બહાર રહી છે કે હા આવી ને જોઈને એમ કરે છે. એવું છે એમ તો તમારે બહેણી અલગ રાખવાની તમારે હમ. અને હીરો દૂધ છે ને પ્રાઇવેટમાં ભરાઈ નાખવાનું તમારું અઘું હમ. એટલે પગાર તમારે મહિને 4-5 હજાર રૂપિયા હીરો આવશે ને 5,000 હીરો આવશે 9-10 હજાર રૂપિયા પગાર થયા ભરો તમારે તો એ શેઠની છે ખબર પડવાની છે 100 લીટર દૂધમાં 10 લીટરમાં શું હતો હે વાત તો સાચી છે પણ હવે એવું કરો ને ચાલે હું છેલ્લા વખત આવું કરીને આવ્યો છું એમ તો કણારા ભજ્યા ઓમ જ કરી હતી તો આજ તો હોદને એમ ગટ્ટુ મારો જ પરું તમે બહેણી એકોળા લઈને ભરાઈને આબાન રહો સોનું મોનું પણ પછી ખબર પડી જાય ને તો પછી વળી હોય તો કાઢી મશીન બીજું કોઈ રાખશે. ના ખબર પડે કોઈ શેઠિયાને ના પડે એમ પાવતી જ ના હાલવાની ને એમ આમ તો પાવરફુલ છે એમ તો પાવતી બાવતું બીજું હોય. એક બે દાડે ના હાલવાનું કે પલળી જતી વાસમાં આવતો તો એટલે પછી નહીં માગી તમારા પાસેથી હા તમારા પૈસા હતી કે તમારે વાપરવા જ ના કોમ આવી હાલ માં આવ્યા 1500 આવ્યા 1500 થી 500 આલ્યા તમને બસ 5 આવ્યા તો પછી પણ થોડો લાય કરે છે ઓછા હા કરતો સોન ની બધું કેટલું પડ્યું છે તમારું પણ મજૂરી કેટલી હાલે છે ઈ તો ટકા જે નથી યાતનું આવે તારે સોન ગાય ઉકળો ચોડો કર્યો તમે નો છે ને આ તો આ બધું આમ આ ઉકળો ચોડો મોટો કર્યો તમે વાત તો હાચી હો તમારી. એમ જ કરવું પડે હા રસ છેઠા કોઈ ના હાલે તમને સર કોક વિચાર કરું આજ તમને કેવું લાગે. હા એમ કરજો તો કોમ થઈ જાય તમારે એટલે આ તો બધે દોરી છે હવે એક બાકી રહ્યું દોવાનું મારે પણ મજા આવી ગયો રૂડો ભાઈ વાત તો હાથ જબર કહી દીધી આખો શેઠની કોઈ લોબી ખબર પડતી નથી. જબર મજા આવે 10,000 રૂપિયા મૂળ થઈ જાય મહિને 5,000 રૂપિયા દૂધના બારી બહાર નીકળે છે 5,000 પગાર ખાવા પીવાનું બારી બહાર નીકળે છે અને ઢોરા બધા છે દૂધ ગાડી સારું છે કે એટલે મજા આવી જાય છે હવે આપણે જોઈ અને વળી આ તો 2 લીટર કાઢું કે 2-3 લીટર આ તો ઉઠ પછી આવું હોય ને હા મોણસી કોઈ સારું સલાહ આલવાવાળા હોય ને તો કોક બધા ભાજ્યા ને હા માં તો હવે ઈજ તો મારી બધી લાગતી હતી ઘણી પણ કોઈ કર્યું પડે જે થાય ખરું પણ હવે કર્યા વગર ન આવે મતો નહીં એમ તો પછી પાવું પડે દૂધ પીવાની તો પછી નીકળી જવા રે યશન દૂધ સારું છું કે એટલે ફેટ સારું આવે છે એટલે બારું બાર આવે ને તો શું વ્યાલે બાઈક મારે બધું જબર છે શોપ વાળું છે કે મજા આવી જાય થઈ ગયા છે દાતાઓ એ તો મારું બધું ઓછું થયા જાય છે ને કોઈ સમજણ પડતી નહીં રમણ હા ઓકે ભાઈ રેડી હા રેડી અહીંયા રમણ હા પગાર હમણાં તો કપાઈ ગયો છે 2 મહિનાથી પગાર પણ જાય એટલું જાય છે ચલ કપાઈ જાય તો જાય એટલું દૂધમાં ફરક દેખાય છે પાવતી એમ ઓછું દૂધ આવે છે પણ હું તો આજે એમ લઈને જઉં છું ને એમને ભરીને આવું છું તમે ખોણના પૈસા હું તમને પૂરેપૂરા હાલું છું તમે ખોણ કમ્પ્લીટ લાવો છો ખોણ કમ્પ્લીટ લાવો છો બરાબર એ તો મને બોરીઓ દેખાય નથી તો ખોણ તો પડી છે તો ખાવા જેટલું રાખે છે ખાવા તમે કીધું એટલું રાખું 250 ગ્રામ કેટલું 250 ગ્રામ રાખે છે મને મારું બધું એમ લાગે છે વધવાની છે ને ચી અરે જી આપણે ડેરીમાં જઈ એમ
કોણ ડફણો લાગે અઢીસો જ રાખે છે તું ઈ પડ્યું કે 250 રાખું પીવાનું એવું ઘણું શું કરવું છે તો ઓછા મારો બેટો કેમ થાય છે તારે કોઈ સમજણ પડતી નહીં કેમ તો પૈસા ઓછા આવે છે દૂધે ઓછું બતાવે છે આ બધી ભરેલી છે જો ભાઈ અને હમું તું આ તાર તો નામે જીવણ તું હમું દૂધ મત હું જોવા છે ઘટે કેમ પણ હવે તો બાખડી સી છે કે તેમ ખાટે બીજી બે લઈને બોજી દી પેલી બાખડી સીધી અંદર એસી બની તો હું તો એ આ ખાઈ મને જોવા છે કોઈ જોવું નથી આપણે શું જોવું છે બહેની કેમ ભાઈ જોવો પણ મારે તું આખું ખાવા એ તો હું જોવાનું જ કેટલું છે વાર અને આ 800 ગ્રામ છે 250 ગ્રામ જ છે એ આ બહેની પૂરી ભરેલી છે પૂરી હે બોલો કેમ બંધ થઈ જાય બોલતા પગાર તને ઓછો હાલતા હતા આ મારો બેટો આ જો આ એટલે મેં તો કોઈ કરી નથી કેમ દેખો કરી નથી એટલે એ પૈસા લા થોડી કાઢી હતી કે હા સલાઈ હાલતો હતો મને આ મારો આ બેટો જો આ સલાઈ હારતો તો મને શી ખબર કે છે તમે તું બોલે જ મત ઉભા ને મને ફોન મેઠા બેન કરવા દે બા દૂધનું મોડું થાય છે એ મને મોડું થતું શું મોડું થતું હા બેટા જોવા છે આ તો હું 2 મહિનાથી નથી આવ્યો તો રૂપિયા છેલ્લા 15,000 નું રબડું પડ્યું છે અને 15,000 તારો પગાર 30,000 છે ના હોય ના હોય નહીં હોય એ બધા મસાલો આવ્યું હલો આ મેઠા ભાઈ કેટલા હતા 17 છો તો આવતો મારા અહીંયા આવજો તમે કોમ છે તમારું એ હા તો તરત આવો તરત હા આ જીવા છે મોઢા પહેરી જી હું શું કરું આ તારા માંથી બધું થાય છે તને મેં પહેલા દાડે શું કીધું તું પેલા દગો ના કરતો પણ પગાર તો વધારો છો પગાર તું મને બોલ્યો તમે નવી ગાયો લાય કરો છો એમ બોલ્યું કે નવી ગાયો લાવો બધું કરું તો ભાગ્ય હશે અને મેં તને પગાર વધારવાનું કીધું ત્યારે હું પગાર ના વધારો આજ હું આવ્યો તો એટલા બદલે કીધું મને પગાર 8,000 રૂપિયા કરું અલા જીગુભા મને તો બાપુ છે તમે જેવા લઈને ભટકાયા છે મને કેમ તો આ ખાવા બદલે 800 ગ્રામ દૂધ છે તમે જોજો આ 800 ગ્રામ દૂધ છે એટલે આ તો વધારે છે પ્રધાનને પૂરી પેક ભરેલી છે ચમ એમ એટલે ઘેર આલ્યું છે ખાવા ખાવાની આ બાજુ પ્રાઇવેટ માં જાય છે ઓ રમણ તમે તો રમણ ભમણ કરવા મળ્યા છો તારે પણ આ શેઠમાં પગાર વધારતા હતા બરોબર અને ગાય નવી લાવતા હતા પણ તમે જ કહો અમારે તો એટલો ઘણો થઈ ગયો ઈદારે ઉઘાડ તો પાડ્યો તો પણ નથી પોહાતું શું કરું પણ તમારે કેવું તું મને કેવા આવું તું આ ચાલનો ધંધો શીશા આવો ચોરી કરવાનો અને ઈ દાડે આપણે ના પાડતા હતા આને અહીંયા હે પણ હું છે ને એકદમ સોખો માણસ છું પણ કોકની સલાહ સડ્યો એટલે આવી સલાહ હોય એટલે તો આ તો સલાહી છે સલાહી છે 2 વખત કઈ ગયો છે ચિયો છે આ સલાહ વાળો સલાહ પેલા તમે એમ કે છે એ તમારા ગામમાં પેલા રૂડો પડી જાય ને ઓ રૂડિયો બેઠો રૂડો જીગુભા રૂડિયાનો ત્રાસ છે હો બોલાય ફોન કે તમે આમ આવજો કે તમારું કામ છે એમ કેજો શું કહેવાનું છે મને આ તમે દાડે નહીં વધે નહીં એટલે હીરો હોય આવતો હશે હા આપી ગામમાં બેઠા ને હીરો હોય બેઠો હોય પેલા ભજ્જાની એને ચડાયો હતો તમે એમ કહેજો કે હું આવો તમારા ભાગના 15,000 જે જોતાઓને લઈ જાજો તમે મને હારો મેચ કર્યો છે ઓ બોલાવો હું બોલાવો એમ કે હમણાં આવશે હલો રૂડાભાઈ પેલું મારું જબર યાદ હશે તમે પેલા 1500 રૂપિયા તો ભાગમાં આવી લેજો હડો આવી હો એક કામ કરો અમે હંતાઈ જાઓ આપણે હંતાઈ જાઓ હા એ શું કહે છે મોપરા ખાલી હોય સમજો પાછું આ એનો દોરડો કરો આ જોડો કરો તમે જુઓ મારું બેટું મરી ગયા છે ખોટું કામ તો મારું બેટું કોઈ લોબુ હેડતું નથી કોઈ કોકના વાજે સડે છે ને એટલે આવા દાડા આવે જીવ તો ના પાડતો હતો પણ આ તો કર્યું પૂરું આવું રમણભાઈ શું હા કરો બસ બહેની પહોંચી છે ને હવે જાવ છે દૂધ ભરાવા દૂધ ભરાવા હેડ્યા હા. આ મેં કીધું હીરો કરો કે નહીં તમે તમારી સલાહ તમે આલી છે ચીવી જબર હે ને? જબર સલાહ છે તો હું હાલ હમણાં બીજા 3-4 ભજ્યા હતા કે હા. એને ભેગો થઈને આવ્યો ઈ એને કોમ થઈ ગયું તમારે જો હોશિયાર માણસ હોય ને તારે આ ભાજ્યાનું કામ કરવા બે એટલે હું બેઠો જ છું
જેવી મજા આવે ને પાછું દૂધ પેશન ઉપર આવું એમ? બરોબર પગાર તો આવે કે નહીં હારો? પગાર આવે તમારે એમાં આલવું પડે કે મારે છે એ વાત એ સાચી. 3 મહિના થઈ જાય પણ 500 આલો મને થોડાક. 1500 તમારે છે ને હમ. એટલે હું પગાર કાલ કરવા કહેતો હતો કે હા. કાલ તમને પકડાય. શેઠિયાને ખબર તો નહીં પડી ને? પેઠિયાને કોઈ ખબર પડી નથી નહીં પડી ને? આયા શેઠ તો. શેની ખબર પડી નહીં રોડેજી, હવે મજા આગેવાન? આ શું હાજરી છે આ? કોઈ નહીં, આ તો ભેગા થવા આવ્યા હતા. ચમ ધણી ભેળો થવા આવે કે તું આવે? ના ના થોડું કામ હતું કે અમારા ખેતરમાં એટલે એવો જે તમારે શું મેળ છે? અલ્યા આ હોય મેઠા ભાઈ કોક કો ચમ મન વળી શું કેવું છે? તમે તો આ બધું બાપુ જ છે પાસે રહીને અલ્યા એ રમણ વાત છે પેલી વાત ખબર પડી ગઈ છે બધા ઘર પડી ગયો હોવે ખબર પડી ગઈ? ખબર તો પડે જ છે ખબર તો પડે જ છે ખબર પડે જ છે મિલકી બે મિલ આવન તો તાણે આજે તારી. જો અલ્યા કોકના અહીંયા ધંધો કોક સલાહ હારી આલો પણ બાબા પાજો આટલી મજૂરી કરે તમારે પૈસા હલવા પડી એને વધારે. અને એને કેવું પડે કે એને મોઢે નતું ફાટવા એ મન કહેવા આવ્યો હતો કે આટલો કે પગાર આવે કે માર બદલે એને લુગડા લેવા બદલે પૈસા માર પાસે લેવા આવ્યો હતો. એટલે તું કેવા જો તો ના હું અમુક કરતો હતો કે ઓથી નીકળ્યા હતા કે તોય કાયમ આવી ગયો એને? પૈસા જ આવતા હતા હા. પછી પગાર દાડે આવી એને જો કે આ તો તમારા શેઠ થઈ ગયા છે પગાર લેવા હીરા આવે છે બધો પગાર લેવા જોકી જોકી તને એની રાશા હોય એમ છે. તારે અને મૂર્ખા તને ખબર નથી પડતી પણ હું શું કરું મારે તો પણ મેં આવતા મજા આવતી હતી મેં કર્યું આ જો ગામ હોય મજા આવતી હતી જો કે રમણ કરે આ તો મેઠા ભાઈ તમે લઈ આવ્યો છે તમારી શહેર મેં કોઈ કહેતો નથી ને કે ભાજી નો હું ભાજી અલા મેં ઈ દાડે એને જેટલો સમજાયો તો ના કે હું તો રેડી છું. ઉભા રે લે આ પકડ ને હાથો ના આટલા તને હયા અને બીજા જેટલે ઘણા મારા પૈસા તે વાપર્યા છે ના પટે ને એટલે ઘણા હોય મફત છોડ રાખવું પડશે અને એ બધું પટે ને પછી તારે સુખ શાંતિ જો રહેવું હોય તો રહેજે અને ના રહેવું હોય તો વાતે થાજે બાકી એક રૂપિયો મળશે નહીં પછી ના, પગાર ના, મળશે. નહીં કરું વળી વળી આવું હું નહીં કરું શું વળી કહે છે? રહે, એ તો વળી રહે એ તો આવી નહીં કરે એમ. આ જો આ તારે આબાનું જ લેશે તું ને આગળ જવું છે ને કે લમણા ભાજીનો હું તો પગાર જ થોડો નતા વધારે આવો. આપીએ એને. એ પગાર ની બધું અલા પકડ 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 જો કે આવીને આવી ઊભી તો હેડી આવી છે. તો આખી પગાર કી મૂકી તો હું પગાર કી વઠાણ આલજો જો હવે હું આવું નહીં કરું તમારું દૂધ બધું તમારે ભરાયું મને પગાર જે હાલતા હોય હાલે જાજો હું શું કરીને તમારું કામ કરે જાય જો નીતિથી રહો નીતિથી ખાઓ ને તો આગળ વધશો હોય એટલે કે કદી આગળ નહીં વધો એટલું યાદ રાખજો સાચી વાત છે અને કોકની જેવી વાતો લેવી ને તેવી વાતો ના લેવી ને એ તમારા ઉપર આધાર નાખે છે તમારા ખાવાના ફોફા તો કોઈ નતું ને તાર મેં તમને ઓર રાખ્યા હતા આ આશરો આલ્યો તો તારી તે તમને 5 રૂપિયા કોઈ મજૂરી આલે એમ નતું. પંદર નહીં માજે તો 500 આલ્યા તો તેમ 500 આલ્યા તો ખબર છે કે તમારે ચીડે પગારમાં વધી હોય. અને તમારે કોઈ હગાઈ બગાઈ થાય ને તો ચીડે જાતે વિહોમ કોમ આવે ને ઉપર લઈ લઈને પગાર પૂરો કઈ નો હશું વધે. સમજ્યા એ જે દાડા 500 આલ્યા હતા એ દાડા કાઠું તો પડ્યું છે તમને કે 500 ના આલ્યા ખાસી પણ- નીતિથી કોઈ રહો નહીં તો શેઠિયો ખુશ થઈને 500 રૂપિયા વધારે આલે તમને ના આલે એવું નહીં. અને એ 500 મેં પગારમાં કાપવાની ગણતરી નતા આલ્યા એમને વાપરવા આલ્યા હતા તમને સમજ્યા હવે મારી ભૂલ થઈ ગયો તાણી હવે ડોહા રહેવા જો અને કરશે હવે ભૂલ નહીં કરે લે ફોન તારો. આ છેલ્લી વખત જાવા જો છું એ હારું આ શું કીધું? હું ડાયરેક્ટ ભરાયું હો દૂધ. બસ અને હું તો કોઈ અઢીસો જગ્યાએ શેર ખા હા. એનો ના નથી ખાવાનો ના જ નહીં પણ પૂછું કોમ કર તો આ તો તાર આવું છે તાણી આવીને આવી સડમણી વાળા આવી તો આપણો ધંધો બગાડી. સાચી વાત છે પેલો બાજુ જેવું આના લીધે જ ગયેલો હતો. હા તો હાઉ. હાલો હેડો મેઠા ભાઈ જો હારું હેડો તાર. આ જો હવે શબ્દ છે ફરતી વખત એટલે તમે છે ને કાયમ એક ઓટો રાખો. હવે હું આવ્યો. એક ઓટો હવે હું આવ્યો અને આ સૌદેશની ખબર રાખજો. એ હા કોણ વાંધો નહીં. એ આવજો હો એ હા